પાલનપુર તાલુકામાં જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે લોકશાહીનો જંગ તેજ બન્યો છે, જેમાં મતદારોની સંખ્યા અને અનામત બેઠકોના નવા સમીકરણો સામે આવ્યા છે। પાલનપુર તાલુકાની વાત કરીએ તો અહીં જિલ્લા પંચાયતની કુલ 8 બેઠકો પર અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તેમ જિલ્લા પંચાયત કચેરી ખાતે વહીવટી પ્રક્રિયાઓ તેજ થઈ છે અને નવી મતદાર યાદીઓ પણ તૈયાર કરી દેવામાં આવી છે। આ વખતે પાલનપુર તાલુકાની આ 8 બેઠકો પર કુલ 1,96,929 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં સૌથી રસપ્રદ વાત એ છે કે કાણોદર બેઠક 39,668 મતદારો સાથે સૌથી મોટી બેઠક બનીને ઉભરી છે, જ્યારે તેની સામે ગઢ બેઠકમાં પણ 32,888 જેટલા મોટા પ્રમાણમાં મતદારો નોંધાયા છે। બીજી તરફ જો નાના મતવિસ્તારની વાત કરીએ તો મલાણા બેઠક માત્ર 15,114 મતદારો સાથે સૌથી નાની છે અને ચડોતરમાં પણ 16,171 જેટલા મર્યાદિત મતદારો છે। અનામતના સમીકરણો પર નજર કરીએ તો આ વખતે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ઓબીસીનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે, કારણ કે 8માંથી 3 બેઠકો એટલે કે ચડોતર, ચંડીસર અને ગઢ આ કેટેગરી માટે અનામત રાખવામાં આવી છે। ખાસ કરીને ચડોતર બેઠક સ્ત્રી ઉમેદવાર માટે અનામત છે। કાણોદર જેવી મોટી બેઠક સામાન્ય સ્ત્રી માટે અનામત થતાં અહીં મહિલા નેતાઓ માટે મોટી તક ઊભી થઈ છે। અનુસૂચિત જાતિ એસસી માટે જગાણા અને માલણ એમ 2 બેઠકો ફાળવાઈ છે, જેમાં માલણ બેઠક ખાસ મહિલાઓ માટે છે। આ સિવાય મલાણા બેઠક અનુસૂચિત જનજાતિ એસટી માટે અનામત રખાઈ છે। મડાણા ગઢ બેઠક બિન અનામત એટલે કે જનરલ કેટેગરીમાં હોવાથી ત્યાં તમામ વર્ગના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે। આમ કુલ 8 બેઠકોમાં ઓબીસી માટે 3, એસસી માટે 2, એસટી માટે 1 અને સામાન્ય વર્ગ માટે 2 બેઠકોનું માળખું ગોઠવવામાં આવ્યું છે। મતદાર યાદીના આ આંકડાઓ જોતા સ્પષ્ટ જણાય છે કે મોટી બેઠકો પર જીત મેળવવા રાજકીય પક્ષોએ એડી ચૂંટીનું જોર લગાવવું પડશે। આમ પાલનપુર તાલુકામાં અનામતના જટિલ સમીકરણો અને મતદારોની સંખ્યાના આધારે આગામી ચૂંટણીમાં જ્ઞાતિગત અને પ્રાદેશિક ગણિતો નિર્ણાયક સાબિત થશે તેવું અત્યારે તો લાગી રહ્યું છે।